જ્યારે આચાર્યો સાથે આપણે તીર્થોમાં જઈએ છીએ ત્યારે તીર્થો એના મૂળ સ્વરૂપે પ્રગટ થાય. એટલે જોજો, એમને એમ તમે જાઓ ને કોઈ આચાર્ય કોઈ મહાપુરુષ સાથે જાઓ ત્યારે તીર્થનો આનંદ જ કંઈક જુદો લાગે. એમ લાગે એ સમયે આવ્યા ને જે આનંદ કર્યો પછી એકલા ગયા ને તો એવું લાગ્યું જ નહીં. લોકો આવીને કહેતા હોય, કારણ કે એમ એવી ભાવના છે આપણે કે જ્યારે મહાપુરુષો પધારે ત્યારે તીર્થો એના મૂળ સ્વરૂપે આવે છે. તીર્થો પણ પોતાના પવિત્ર કરવા માટે મહાપુરુષોની પ્રતીક્ષા કરતા હોય છે. પુનંતિ તીર્થા, ભાગવતજી કહે છે કે મહાપુરુષો જ્યારે આવે ને ત્યારે બધા પાપ એમાં મૂકી ગયા હોય તીર્થોમાં, પણ મહાપુરુષોના ચરણ એમાં પડતા તીર્થો એમાં સ્નાન કરી અને પોતાની જાતને પવિત્ર કરી લે છે. એમ ભવાબ્ધિ પોતમ કહ્યું છે કે આ તો ભવસાગરને તરવાની નૌકા છે. તીર્થ રૂપ ગયા છે ચરણો મહાપુરુષના. તીર્થ સકલ સનાત કીધા ચરણ રેણુ સમાજ. ગોપાલદાસજીએ કહ્યું કે મહાપ્રભુજીને તીર્થ યાત્રા કરવાની શું જરૂર? તો કહ્યું મહાપ્રભુજીને તીર્થની જરૂર નથી, પણ તીર્થોને મહાપ્રભુજીની જરૂર છે. કારણ કે જ્યારે એ ભગવદ અવતાર, ભગવદ સ્વરૂપ વસ્તુતઃ કૃષ્ણ એવ, એ જ્યારે પોતાના ચરણોનો સ્પર્શ તીર્થોને કરાવે છે ત્યારે તીર્થો પવિત્ર બની જાય. આ ભાવ આપણે ત્યાં, અને એટલા માટે મહાપ્રભુજી ભારતના સકલ તીર્થોમાં પધાર્યા. લગભગ બધા તીર્થોમાં મહાપ્રભુજી પધાર્યા, પધારીને ત્યાં પારાયણ કર્યા. મહાપ્રભુજી વ્રજમાં પધાર્યા. એક જ્યાં જ્યાં મહાપ્રભુજી પધારે ત્યાં પ્રભુની પ્રગટ લીલાના દર્શન થાય. અને આ લીલા અહીંયા થઈ, આ લીલા અહીંયા થઈ, આ લીલા આજે પણ બ્રજમાં તો અખંડ લીલાઓ ચાલી જ રહી છે. શાશ્વત છે ને લીલાઓ. પ્રભુ શાશ્વત છે, પ્રભુનું નામ શાશ્વત છે, પ્રભુનું ધામ શાશ્વત છે, તો પ્રભુની લીલાઓ શાશ્વત. જ્યાં જ્યાં જે લીલાઓ કરી એ લીલા આજે પણ થઈ જ રહી. અને એ લીલાઓને લીલા હોતી જૂની, નાતર લીલા હોતી જૂની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુધા રહેતી. એટલે જ કીર્તનોમાં કહીએ જૂની એટલે વિસરાઈ જાત, ભૂલાઈ જાત. આ બધી પ્રભુની લીલાઓ વિસરાઈ જાત જો મહાપ્રભુજીએ પ્રગટ થઈ આ લીલાઓનો પરિચય આપણને ન કરાવ્યો. આ એક લીલાઓ આપણે કોણ જાણત? કેમ હોલી ખેલ થાય, કેમ સાંજી લીલા થાય, કેમ દાન લીલા થાય, આ બધી લીલાઓ મહાપ્રભુજીનો પરિચય કરાવે. બ્રજમાં એ સ્થળોને પ્રગટ કરતા કરતા ઠકરાણી ત્રીજના દિવસે મહાપ્રભુજી ગોકુલ પધાર્યા અને યમુનાજીનો પરમ પાવન તટ શુક મયુર હંસાદિવી તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા. માનો લહેરોમાં ચળકતી રેતીઓ એવી લાગે જાણે યમુનાજીના હાથમાં શોભતા કંકણોના મોતી હોય. મુરારી પદ પંકજ સ્ફુરદ મંદ રેણુત્કટામ તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. બંને તટની આજુબાજુ ઘેરી વનરાઈ, ઉગેલા વિશાળ વૃક્ષો અને એમાંથી ખરતા પુષ્પો જ્યારે યમુનાજીમાં પડે ત્યારે એમ લાગે કે અનંત યુગોથી ઉભેલા મુનિઓ આ વૃક્ષ રૂપે વિરાજમાન છે અને યમુનાજીનું પુષ્પથી પૂજન કરી રહ્યા છે. શુક મયુર હંસાદિભી, કિનારામાં રહેલા શુક મયુર અને હંસો એવા કલરવ કરતા હોય જાણે યમુનાજીની સખીઓ એમની સાથે કિલ્લોલ ન કરતી. શુક સુંદર સુંદર સ્વર કાઢે, મયુર પોતાના પીછાઓને ફેલાવીને નૃત્ય કરતો હોય તટ ઉપર. હંસ શાંત ચિત્તે જાણે પ્રભુનું આરાધન કરતો. એવી સુંદર શોભા જે યમુનાજીને દેખાઈ રહી. અને મહાપ્રભુજી યમુનાજીમાં ખીલેલા સુંદર કમળોની શોભા જોઈ રહ્યા. આ કમળ નથી. યમુના અષ્ટપદીમાં ગુસાઈજી કહે એ તો યમુનાજીના નેત્રો છે. પ્રભુ જ્યારે વિહાર કરવા યમુનાજીમાં આવે ત્યારે પોતાની ભીતર અનંત કમળોને ખીલવી પોતાના નેત્રો દ્વારા ઠાકોરજીની લીલા વિહારના દર્શન કરે યમુનાજી. આવી સુંદર શોભા, મંદ શીતલ સુગંધિત પવન વાઈ રહ્યો. જાણે
ત્વચાને સ્પર્શ કરતા રોમાંચ થતો હોય. આજની શોભા બ્રજની કંઈક અલગ છે. યમુનાજી ના તટ ઉપર ચાલતા ચાલતા ખુલ્લા ચરણારવિંદથી દમલાજી સાથે છે મહાપ્રભુજી પધારે. યમુનાજી તરફ દ્રષ્ટિ કરે છે, ગોકુલ તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. મનમાં થયું આજ એ તો સ્થાન છે કે જ્યાં યમુનાજીના ઠકરાણી ઘાટ અને ગોવિંદ ઘાટ આવેલા હોય. અહીંયા જ ક્યાંક હોવા જોઈએ. સહજમાં દ્રષ્ટિ તટ ઉપર કરતા કરતા, કારણ કે આજે જે ઘાટ બન્યા છે એ સમય થોડી હતા, પણ લીલાઓ હતી. ઘણીવાર મંદિર ન હોય પણ ભગવાન હોય, ઘણીવાર ઘાટ ન હોય, સ્મૃતિ સ્થાનો ન હોય, પણ ચેતનાઓ હોય, લીલાઓ હોય, અને અનંત લીલાઓ થતી. એટલે એવું ન માનતા કે તીર્થમાં જાઓ એટલે કોઈ બનેલું મકાન હોય ત્યાં જ ભગવાન. વ્રજના તો કોઈ કણમાં અને કુંજમાં પણ ઠાકોરજી મળી જાય, કોઈ ભરોસો નહીં એ કૃષ્ણનો. ક્યાં ક્યારે ખેલતો હોય કોને ખબર. ક્યારેક ગિરિરાજની પરિક્રમા કરતા કરતા ચાલતા ચાલતા આગળ આગળ દોડતો એ દેખાઈ જાય, કોને ખબર. ક્યારેક યમુનાજીના પાન કરતા ગયા હોઈએ, કોણ જાણે ગાયોને લઈને ગાયોને જલ પાવા માટે ઉભો હોય કિનારા ઉપર. કોણ જાણે રમણ રેતીમાં આળોટતા આળોટતા એ તમને અથડાઈ જાય, અરે હું લોટી રહ્યો હતો, તું લોટવા આવ્યો છે. વ્રજમાં તો ક્યારે કઈ ઘડીએ કયા ક્ષણે એ મળે કોણ જાણે. તૈયાર રહેવું હોય. વ્રજમાં જાઓ ને ત્યારે કોઈ પણ ક્ષણે મળી શકે એવી તૈયારી સાથે જવું, સજાગ રહેવું, સભાન રહેવું. આ વ્રજની શરત છે. વ્રજમાં સભાન થઈને જવું. કોઈ પણ સેકન્ડે આવીને ભટકાઈ શકે, મળી શકે એવી તૈયારી સાથે, એવી શોધતી આંખોને લઈને જવું. ક્યારેક સામે આવી મહાપ્રભુજી દર્શન કરી રહ્યા છે. સહજમાં યમુનાજીના તટને જોઈને થયું કે આમાં જ ગોવિંદ ઘાટ અને ઠકરાણી ઘાટ હોવા જોઈએ. એટલે દમલાજી સાથે હતા એટલે મુખમાંથી મનની ચિંતા બહાર આવી. દમલા, યા મેં ગોવિંદ ઘાટ કોણ છો और ઠકરાણી ઘાટ કોણ છો? બંને એક સરખા જ લાગે, પણ બે ઘાટ અહીંયા છે. કારણ મહાવનથી ગોવિંદ ઘાટ સુધી ઠાકોરજીની હદ છે, અને રાવલથી ઠકરાણી ઘાટ સુધી રાધાજીની હદ છે. અને આ બે હદની વચ્ચે એક છોકરનું વૃક્ષ જે બ્રહ્મરૂપ છે એ આવેલું છે. જો ઠાકોરજી અને સ્વામીજીનો વિસ્તાર છે, અને જેની હદ હોય ને એ હદમાં એનું જ ચાલે. સ્વામીજીની હદમાં જાય પછી ઠાકોરજીનું ના ચાલે. પછી જેમ સ્વામીજી કેમ ઠાકોરજીએ લીલા કર્યું, અને ઠાકોરજીની હદમાં જાય તો ઠાકોરજીની આજ્ઞા પ્રમાણે ચાલવું પડે. ત્યાંના અધિષ્ઠાતા એ છે, શ્યામાજુ કો રાજ હમારે, શ્યામાજુ કો રાજ. મલ્હાર આદિના પદોમાં ગાઈએ છે વર્ષા ઋતુના પદમાં સ્વામીજીનું રાજ. એમ કહ્યું મહાપ્રભુજી કે આવી બે હદ છે અને એની વચમાં છોકરનું વૃક્ષ આવે. જ્યાં સહજ ચિંતા પ્રગટાવી એક સરખા છે, ખબર નથી પડતી. એટલામાં યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા. જોર જોરથી કિલ્લોલ શુક મયુર ને હંસ કરવા લાગ્યા. માને યમુનાજીને પધારવાની વધાઈ ગાન કરતા હોય, સ્વાગત કરતા હોય યમુનાજીનું. અને યમુનાજીની મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ સાક્ષાત યમુનાજી પ્રગટ થઈ ગયા. બોલો શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. અને કમળનો આખો પથ બન્યો. અનંત કમળો ખીલી ગયા યમુનાજીમાં. અને પ્રત્યેક કમળ ઉપર ચરણ પધરાવતા હંસ ગતિ ચાલતી યમુનાજી. હંસ કઈ રીતે ચાલે? એક ચરણ મૂકે, પાછો ચરણ બીજો ઉપાડે, પછી આગળ મૂકે, પાછો બીજો ચરણ ઉપાડે ને આગળ મૂકે. એમ હંસ ગતિ ચાલતી ચાલતા ચાલતા હાથમાં કમળની છડી લઈ યમુનાજી તટ ઉપર આવ્યા. અવાક બની શ્રી મહાપ્રભુજી ને દમલાજી દર્શન કરી રહ્યા છે. માનો યમુનાજીના એ અલૌકિક આધિદૈવિક સખી સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીના રોગ રોમા રોમાંચ જગાવી રહ્યા. પ્રભુ જેવી શોભા ને આભા યમુનાજીની છે. કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ
કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધકારિણી. માનો સાક્ષાત શ્રી ઠાકોરજી જ કોઈ ગોપીનું રૂપ લઈને ચાલતા ન પધારતા હોય એવી શોભા યમુનાજીની છે. અને નિકટ છડી લઈને પધાર્યા યમુનાજી. हे श्री वल्लभ, ये गोविंद घाट है और ये ठकरानी घाट है. એવા બોલત મધુર મધુર બાની 41 પદમાં કહ્યું ને, એવા સુંદર મધુર જાણે અમૃતનો કળશ લઈ કોઈએ કાનમાં ઢોળી દીધો હોય એવા મધુર શબ્દો શ્રી યમુનાજીના મુખમાંથી સર્યા. અને માનો ક્ષણભરમાં એ શ્રી યમુનાજી મહાપ્રભુજીના હૃદયમાં વિરાજી, માનો હૃદયમાં સમાઈ ગયા. અને એ યમુનાજી જેમણે સંકેત કરીને બતાવ્યો કે આ ગોવિંદ ઘાટ, આ ઠકરાણી ઘાટ, અને હૃદયમાં સમાયા. અને હૃદયમાં સમાયેલા એ જ યમુનાજી જ્યારે હૃદયમાં માયા નહીં, ત્યારે યમુનાષ્ટક રૂપે મહાપ્રભુજીના મુખારવિંદમાંથી પ્રગટ થઈ ગયા. જ્યાં મહાપ્રભુજી વિરાજ્યા છે, યમુનાજીની સન્મુખ ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. અને એ દર્શન કરવા, એ દર્શન થવા નિજ જન કો ફલરૂપ, નિજ ભક્તો માટે તો આ જ ફલ છે. શ્રી મહાપ્રભુજી પાસે ફલ માંગતા નહીં, કારણ કે વલ્લભને જ ફલ માંગે. આપણે ત્યાં તો પ્રભુ અને વલ્લભ એ જ ભક્તોના ફલરૂપ છે. ભાગ્ય ન વલ્લભ ભૂતલા. કોઈ પૂછે કે મારો ભાગ્યોદય ક્યારે, કોઈ જ્યોતિષને પૂછે, પણ વૈષ્ણવને મારે કહેવાનું, તમારું ભાગ્યોદય તો તમે જન્મ્યા નહોતા એના પહેલા 550 વર્ષ પહેલા થઈ ગયું તમારું ભાગ્ય. જે ક્ષણે ભાગ્ય ન વલ્લભ ભૂતલાએ, જે ગોલોક ધામમાં નિત્ય પ્રભુ સાથે સ્વામીજી સ્વરૂપે અનંત અલૌકિક વિહાર કરે છે, એ સ્વામીજી વલ્લભ અને ગુરુ બની ભૂતલને સ્પર્શ્યા, ત્યારે જ આપણો ભાગ્યોદય થયો, ત્યારે આપણું ભાગ્ય ફલિત થઈ. નિજ જન કો ફલરૂપ. આ એક એક બેઠક આપણા જીવનનું પરમ ફલ છે. અને એટલા માટે જ્યારે આપણે પરિક્રમા કરીશું ત્યારે દરેક વૈષ્ણવ એમ અહો ભાગ્ય માનજો, મારા જીવનમાં જીતા જીવનનું 84 બેઠકની પરિક્રમા કરી રહ્યો. મને મહાપ્રભુજી એવી કૃપા કરીને ફલદાન કર્યું. કારણ કે એમને 84 બેઠક કરવા એ બહુ દુષ્કર છે, સંભવ નથી. કરવા જાઓ તોય ન મળે 84. પણ અહીંયા ભાવાત્મક રૂપે જ્યારે મનોરથ થઈ રહ્યો છે, ત્યારે આપણા બધા માટે સૌભાગ્યની વાત છે. તો સમય પણ થવા આવ્યો છે. આજની કથાને વિરામ તરફ લઈ જાઉં, કારણ આપણે બેઠકજીની પરિક્રમા પણ કરવી છે. આજે રોજ 12 મનોરથીઓને લઈશું, એટલે 84 7 દિવસમાં થાય અને અમારી સાથે પરિક્રમા થશે. ત્યારબાદ આજે કેટલા આપણે બધા ભાગ્યશાળી છે કે નોમનો નંદ મહોત્સવનો દિવસ, અને એવા સમયે મહાપ્રભુજીનું આરાધન અને 84 બેઠકની પરિક્રમા કરવા મળે, આનાથી મોટું બીજું કયું સૌભાગ્ય હોય છે? ખરેખર આવો દિવસ આવવો એ પરમ સૌભાગ્યની વાત છે. કારણ કે જ્યારે પ્રભુ પ્રગટ થયા, એ જ પ્રભુ જ્યારે મહાપ્રભુ બનીને આવ્યા, અને એનો ઉત્સવ આપણે કરી રહ્યા છીએ. તો નંદ મહોત્સવનો આનંદ સાથે મળીને આજે આપણે ઉજવીશું. તો આજની કથાને વિરામ તરફ લઈ જતા અને કાલે સમયસર આપણી કથા પ્રારંભ થાય, જેથી મારે 84 બેઠકની ગાથા ગાવી છે. એક એક બેઠકમાં કેટલું મહાત્મ્ય સમાયેલું. અને જ્યારે મહાત્મ્ય સમજી અને જ્યારે પૂજન અને આરાધન કરશો, ત્યારે એનો આનંદ કંઈક જુદો જ અનુભવ થશે. તો આજની કથાને વિરામ આપતા